નમસ્કાર પશુપાલક મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જો અત્યારે બપોરનો 12 સાડા 12 થઈ ગયા અને તડકો એ જે ફૂલ છે અને આપણે અંદર ધારિયામાં બાંધી ભેંસ. જો પાછળ દેખાય નહીં, ભેંસને બિદન કરવાનું છે. તો હાલો ભેંસને બિદન કરી. જો મિત્રો, આપણે અમૂલનો જાફરાબાદી બુલ છે, 714 નંબરનો પાડો છે, એનું વિસ્તરણ કરવાનું છે આપણે. ખુશી ખબર હા બોલી લે તો પાંચ આખો જ હાવ પાસે તો આખું જ આવું ઢોર નબળું છે કે હું ખબર નથી પડતી. ઢોર નબળું છે તો ઢોર બધાને ખાવ બોલાય જોઈએ, કોઈ દાદા ઢોર ન હોય. પાટો લીધું કરે તો હા હા પાટે દેખો આ પાટે પર કે દઉં લે પાટે દેખો ઉભો રે અહીંયા ઉભો રે ને ભાઈ ભલે એટલે દાબી જ દેજો લે पंखो से पास પાછળ પંખા મળી જાય વિચારે બંધ કરી दो ना પંખો બંધ કરી દો પંખા મળી જાય તો તમે ના જો મિત્રો, તમે જોયું આપણે ભેંસનું બિદન કરી નાખ્યું અને હજી એક બીજી ભેંસ છે અને 3 મહિના પૂરા થઈ ગયા છે ને વિનુભાઈ, 3 મહિના પૂરા થઈ ગયા છે ને બિદન નથી કરેલું પણ પાડે ફરેલી છે, કારણ કે વિનુભાઈની પાડો હોતે રાખે છે. તો હાલો ચેક કરી બસ એનો અમે બીવે છે વિયાણી કેટલો ટાઈમ થયો? 3 મહિના પૂરા થઈ ગયા કે કઈ माथे કેટલા દિવસ? 12 મહિનાની 15 તારીખ 12 મહિનાની 15 તારીખ એટલે ત્રીજા મહિના 3 મહિના પૂરા થઈ ગયા, 3.5 મહિના થયા. એ પછી ક્યારે આરે નહીં કાબણ જ છે, 3.5 મહિના જેવું છે. તો મિત્રો, તમે જોયું આપણે ભેંસને ચેક કરી, ભેંસ કમ્પ્લીટ 3.5 મહિના જેવું છે, કાબણ છે. તો મિત્રો, આપણે ભેંસને ચેક કરીને બીજદાન કર્યું અને હજી એક ચંદુ વિનુભાઈની ભેંસ છે, હજી એક ભેંસને ચેક કરવાની છે. તો હાલો કરી પાડે ફરી જાય તો શું છે? આ ભેંસે પાડે ફરેલી છે, કારણ કે પાડો રાખે એટલે લગભગ તો પાડે જ ફરેલા છે. કોકમાં જો આપણી બીજદાન તો પાડે ન કરી એમ જ કરવાનું થાય છે. આને કેટલા ટાઈમ? 3 મહિના. આને 3 મહિના પૂરા થયા ને ઓને 3.5 મહિના થયા હતા. ચાલો ચેક કરી લે. હા હા ચેક કર વિયાણી કેટલો ટાઈમ છે? જાજો ટાઈમ જવાનું
અહીંયા પછી 4-5 મહિને તો ફરી જ જવું જોઈએ. નો ફરે તો શું કરવું? નિયમ 3 મહિનાનો હોય પણ 4-5 મહિને તો ફરી જ જવું. નો આરે આવતી ને તો આરે લઈ આવવાની. આરે આ પણ ફરે જ નહીં તો રહેવું જ જોઈએ ને હાલો. એ તો ઠંડકનું ઇન્જેક્શન આપી દે, રહી જ જાય ને. એકવાર નો રહે, 2 વાર નો રહે, ત્રીજી વાર તો રહી જ જાય ને. મારે જરીક જોર કરે. જા. એટલે મારે ચાલુ છે, ચાલુ જ રાખશું. એ હું કાપી રાખી દઉં. દૂધ હે ને ગલાસી નાખી. બસ ઈયાને 1.5 વર્ષ થયો એટલે પછી દૂધ તો વહી જ જવાનું હોય. હવે તમારે કેવડું ખાલી સાચવવાનું હોય અને નીણ કેવું ગણો જોઈએ એટલે મૂળ ખોટ જાય. પણ હજી તમે ફરે પછી વરદી સાચવવાની હોય. ગાભણી હોય તો સારું, વાંધો નહીં. તો પાછું એકથી થોડું કરવું પડે. ભલે વાંધો હમણાં જોર કરવું થોડીક વાર રહેવા. ત્યાં તેણે 10 દિન જ ગાળો હતો. ઓલીએ ઉઠલો માર્યો આપણે તો બીજન કર્યું હોય. આના ફરી ગયા પછી કઈ 4 થી 5મી વાર ઓલી આવી. બરોબર. એટલે તો 20 દિવસે આવે એટલે 60 દી થાય એટલે એટલે 4-5 વર્ષ આવી જ ગયો એવું થાય. આને 1.5-2 મહિના થઈ ગયા છે. હા. આપણે પહેલી વાર લઈ ગયા હતા. આપણી જ છે. 3 મહિના પૂરા થઈ ગયા. હા. તો મિત્રો આપણે આ ભેંસને ચેક કરી લીધી છે અને મને 3.5 મહિના હતા અને આને 3 મહિના છે અને થોડોક સહેજ વિકાસ બચ્ચાનો વિકાસ થોડોક ઓછો થયો હોય એટલે તપાસ કરવામાં થોડીક વાર લાગી પણ કમ્પ્લીટ ગાભણ જ છે.